હેલો એવરીવન, ધીસ ઇઝ વિશાલ હડિયા. વેલકમ બેક ટુ માય ન્યૂ વિડિયો. તો કેમ છો તમે બધા? મજામાં? આજે આપણે નથી કાંઈ કોમેડી કરવાની કે નથી કાંઈ એવો વ્લોગ. આપણે ખાલી એક સિમ્પલ એવા મહાન સાધુ સંત વિશે વાત કરવાની છે કે જેણે પોતાનું જીવન એક નિર્મળતાથી વિતાવ્યું છે, પોતાનું કામ કર્મથી કર્યું છે અને પોતાનું નામ કે જેણે ભક્તિ ભાવથી બનાવ્યું છે. એવા સાધુ કે જે અત્યારે ઉત્તર પ્રદેશમાં તેમનો આશ્રમ છે બહુ મોટો. એમનો જન્મ 1900ની સાલમાં થયો હતો અને 1973 સુધી તે જીવંત રહ્યા હતા અને તેમનું નામ છે શ્રી નીમ કરોલી બાબા. નીમ કરોલી તો મિત્રો, નીમ કરોલી બાબાનો જન્મ કે જે ઉત્તર પ્રદેશના અકબરપુર ગામમાં થયો. અંગ્રેજોના સમયમાં તેમને અકબરપુર કહેવાતું, પણ હાલ અત્યારે તેમને ફિરોઝાબાદ નામથી ઓળખવામાં આવે છે. નીમ કરોલી બાબાનું નામ તો પછી પડ્યું, પણ તેમનું અત્યારે આમ ઓરિજિનલ નામ આપણે જોઈએ તો લક્ષ્મી નારાયણ શર્મા, કે જે 11 વર્ષના હતા ને ત્યારથી તેમના લગ્ન કરાવી દેવામાં આવ્યા. તેમને કુલ 3 બાળકો હતા, 2 છોકરાઓ અને 1 છોકરી. તેમણે પોતાનું ઘર મૂકી દીધું, સંસાર ત્યાગી દીધું અને મોહ માયાથી દૂર વહી ગયા. પરંતુ 17 વર્ષની ઉંમરે તેમના પિતાએ ઘણો આગ્રહ કર્યો કે બેટા આ બરોબર નથી, અત્યારે તારું જીવન થોડું બરોબર ગુજારવા જેવું છે, એવો બધો આગ્રહ કર્યો. અને નીમ કરોલી બાબા કે જે પાછા પરત ફર્યા અને પોતાનું જીવન પાછું વ્યવસ્થિત કર્યું. પરંતુ સમય જતા જતા ફરીથી તેમણે પોતાનું તે સમય હતો એ સમયમાં તેમણે પાછું મૂકી દીધું અને અત્યારે હાલ એ આમ કહેવાય તો કે ભાઈ વિરાટ કોહલી, માર્ક ઝુકરબર્ગ, બિલ ગેટ્સ એવા મોટા મોટા વ્યક્તિઓ કે ભાઈ જે નીમ કરોલી બાબાના આશ્રમથી ઇન્સ્પાયર થયા છે. એક રીતે આપણે જોઈએ મિત્રો તો એ એક એવો આશ્રમ છે કે જ્યાંથી એવું બધા વ્યક્તિઓ જ્યાં જ્યાં આશ્રમમાં ગયા છે બધા એમ કહે છે કે ત્યાંથી પોઝિટિવિટી જે આપણા શરીરની અંદર પ્રવેશ કરે છે, કે જે પોઝિટિવ એનર્જી આપણા શરીરમાં એ ખાસ આપણે જોઈએ મિત્રો તો કે જે એવી વસ્તુ છે કે જેનાથી માણસ ઘણી વખત ઇન્સ્પાયર થાય. મિત્રો, નીમ કરોલી બાબાનું મૃત્યુ 1973 માં થયું. 11 સપ્ટેમ્બર 1973 કે તે વૃંદાવનમાં તેમનો આશ્રમ છે. તમને ઘણા ખરાને ખબર હશે, ઘણા ખરાને નહીં ખબર હોય. એ એક મહાન સંત તરીકે કહેવામાં આવે છે, આખા વિશ્વના સંત તરીકે કહેવામાં આવે છે. ઘણા લોકો એમ કહે છે કે ભાઈ એક તાંત્રિક હતા, ઘણા લોકો એમ કહે છે કે ભાઈ ભગવાન હનુમાનનું સ્વરૂપ હતા. શું છે એની ઘટના? ઘણી બધી ઘટનાઓથી સંકળાયેલું છે. ટ્રેન વાળી ઘટના તો બધાએ સાંભળી છે. બંદૂકની ગોળીઓ કે જે આર્મી મેન હતો એ ઘટના ઘણા ખરાએ સાંભળી હોય, ઘણા ખરાએ નહીં સાંભળી. પણ એની સુપ્રસિદ્ધ ઘટના હોય તો ટ્રેન વાળી. તો મિત્રો આપણે ઘટનામાં જોઈએ તો ટ્રેન વાળી ઘટના તો બધાએ સાંભળી જ કે ભાઈ નીમ કરોલી બાબા એક ટ્રેનમાં બેઠા હતા અને તેમને ટીટીએ સ્ટેશન પર ઉતાર્યા અને એ પછી આપણે જોઈએ તો કે ભાઈ નીમ કરોલી બાબાને ટીટીએ ઉતારે એટલે નીમ કરોલી બાબાનો એવો મતલબમાં એવો શ્રાપ હતો અથવા તો એવો પ્રકોપ હતો કે જ્યાં ટ્રેન નું એન્જિન ઘણી વખત સ્ટાર્ટ તો થઈ જાય, ટ્રેન નું એન્જિન સ્ટાર્ટ થઈ ગયું પરંતુ પછી આગળ ચાલે જ નહીં. તો આ ઘટનાથી નીમ કરોલી બાબાને તો બહુ બધા વ્યક્તિ ઓળખતા, એટલે ટ્રેનમાં વ્યક્તિઓ બેસેલા હતા, મુસાફરો, એમને કીધું ટીટીને કે ભાઈ આ જે બાબા છે નીમ કરોલી બાબા, ત્યારે તો તેમને લક્ષ્મી નારાયણ શર્મા છે ત્યારે તો તેમનું નામ નતું ફિક્સ, ત્યારે નામ પાડ્યું નતું નીમ કરોલી બાબા, પણ ત્યારે તેનું નામ લક્ષ્મી નારાયણ શર્મા હતા. ત્યારે પણ એટલા જ પ્રસિદ્ધ હતા કે એક મુસાફરે તેમને કીધું ટીટીને કે ભાઈ આ જે બાબા છે એ બાબા બહુ મહાન છે, એના કારણે એના પ્રકોપને લીધે આપણી ટ્રેન આગળ નથી ચાલી રહી. એટલે ટીટીએ વિચાર્યું થોડુંક અને ટીટીએ નીમ કરોલી બાબા પાસેથી માફી માંગી અને પોતે પાછા ટ્રેનના ડબ્બામાં ચડી ગયા. અને ઈ જે સ્ટેશન ઉપર ઉતર્યા હતા એમનું સ્ટેશનનું નામ છે નીમ કરોલી સ્ટેશન. આથી બાબાનું નામ પડ્યું નીમ કરોલી બાબા. બાકી એમનું ઓરિજિનલ નામ છે લક્ષ્મી નારાયણ શર્મા.